ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભર ઉનાળે ઠંડા પાણી માટે ભક્તો વલખા મારી રહ્યા છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે ઊભી કરવામાં આવેલી સુવિધા માત્ર નામ પૂરતી જ જોવા મળી રહી છે. આજે રવિવાર હોવાથી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી, પરંતુ મંદિર પરિસરમાં મૂકેલા ઠંડા પાણીના મશીનો બંધ હાલતમાં જોવા મળ્યા હતા. મંદિરની પરબમાં ગરમ પાણી આવતા ભક્તોએ નારાજગી દર્શાવી હતી. જય માતાજી, જય અંબે. હું રવિ ત્રિવેદી ડીસાથી. આજે એકમ અને રવિવારે અંબાજી માતાના સાનિધ્યમાં આવ્યો છું. બહુ જ એટલે અત્યંત ભાવિક ભક્તજનોની ખૂબ જ ભીડ છે. વ્યવસ્થાપક મંડળ તરફથી ખૂબ જ ઉત્તમ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. શેડ છે, નીચે યાત્રાળુઓનો પગ ન તપે એટલા માટે કાર્પેટ પણ છે. પણ આ ઉનાળાની અસહ્ય ગરમીમાં જે અત્યંત જરૂરી છે એવી પાણીની વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં જોવામાં આવતી નથી. સાથે સાથે ઠંડુ પાણી પણ નથી. એટલે વ્યવસ્થાપક કમિટીને એટલી વિનંતી છે કે મહેરબાની કરીને યાત્રાળુઓની એટલી વ્યવસ્થાઓ ખાસ જોવે, તો જેથી કરીને આટલા બધા યાત્રાળુઓના આશીર્વાદ મળે અને તે લોકોને પોતાની પાણીની તરસ માટે આ ઠેર ઠેર વલખા ના મારવા પડે. ધન્યવાદ. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.